नमस्ते विद्यार्थी मित्रों, हूँ अवचर देगामा उमा विद्या संकुल यूट्यूब चेनल में आप सबनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 11 कॉमर्स विषय गुजराती नो अभ्यास करशु। तो विद्यार्थी मित्रों, आज आपणे 19मुं काव्य है काव्य द्विई तेनो अभ्यास करशु। तो 19मुं काव्य है काव्य द्विई। तेमना कवि छे प्रियकांत मणियार अने सुंदरम। साहित्य प्रकार छे उर्मी काव्यो। तो विद्यार्थी मित्रों, आपणुं जे शीर्षक जे छे काव्य जे छे काव्य द्विई एनो अर्थ ज एवो छे। द्विई एटले के बे, काव्य द्विई एटले के बे काव्यो। तो आपणे नवाई लागे के काव्य पण एमां पाछुं बे काव्य, तो के हाँ, कारण के काव्य द्विई छे एटले के बे काव्यो। एमां कवि प्रियकांत मणियार अने त्यार पछी बीजा कवि जे छे त्रिभुवन लुहार के जेमनुं उपनाम सुंदरम छे। आ बंने व्यक्तिए एक एक काव्य जे छे एनी रचना करी छे। तो काव्य द्विई एटले के बे काव्य। एमां एक जे छे पहेलुं काव्य एनुं शीर्षक छे खिला। तो खिला काव्यना कवि जे छे प्रियकांत मणियार अने पछी बीजुं काव्य छे हूँ चाहूं छुं। एमना कवि छे त्रिभुवन लुहार अने एमनुं उपनाम छे सुंदरम। तो आज आपणे काव्य द्विई एटले के बे काव्य जे छे भणवाना छे। एक खिला काव्य अने बीजुं जे छे हूँ चाहूं छुं ए। अने बंने काव्यनो साहित्य प्रकार उर्मी काव्यो छे। तो सौप्रथम आपणे खिला काव्य जे छे एनो अभ्यास करशुं। खिला काव्यना कवि छे प्रियकांत मणियार। एमनो जन्म 24/1/1927 में थयो हतो ने 25/6/1976 ना रोज प्रियकांत मणियार छे ते अवसान पाम्या हता। प्रियकांत मणियार ए मूळ अमरेलीना वतनी हता अने पोते अमदावादमां जे पेला मणियारानी चूडली जे छे, हाथनी बंगड़ी जे छे, चूडली जे छे ए चूडली बनाववाना व्यवसाय साथे पोते अमदावाद जे छे एम के वसवाट कर्यो हतो। એટલે કે એમનું મૂળ વતન તો અમરેલી છે, અમરેલીમાં એમનો જન્મ થયો હતો। પોતે મણિયારાનો વ્યવસાય કરતા હતા, મણિયારાનો પોતે ધંધો બિઝનેસ કરતા હતા, એટલા માટે મણિયારાની ચૂડલા બનાવવા માટે પોતે અમદાવાદ જે છે વસવાટ કર્યો હતો। અને આ જ મણિયારાની ચૂડલી બનાવતા બનાવતા જ તેમણે કાવ્ય જે છે એ કાવ્યનું સર્જન કરેલું છે। તેમણે સૌપ્રથમ પ્રથમ કાવ્ય प्रत्येक नामना प्रथम काव्य संग्रह थी तेमने बधा ज काव्य रसिकोनुं जे ध्यान जे छे खेचेलुं छे। प्रत्येक अशब्द रात्रि, स्पर्श, समीप, प्रबल गति, लीलेरो झाड़, व्योम लिपि ए तेमणे लखेला काव्य संग्रह छे। आ नभ झूक्યું एमनी समग्र कवितानो संचय छे। એટલે કે તેમણે લખેલા તમામ काव्य संग्रहो छे ए आ नभ झूक्યું તેમાં સંગ્રહ કરવામાં આવ્યા છે। તેમના કાવ્યોમાં પ્રેમ, પ્રકૃતિ અને જીવન લીલાનું હૃદયસ્પર્શી માર્મિક આલેખન જે છે આપણને જોવા મળે છે। છાંદસ અને અછાંદસ। તો છાંદસ અને અછાંદસ એટલે છાંદસ એટલે કે છંદના બંધારણ પ્રમાણે જે કાવ્યનું સર્જન કરવામાં આવ્યું હોય તેને છાંદસ કહેવાય, અને અછાંદસ એટલે કે છંદના બંધારણ પ્રમાણે જેનું રચના કરવામાં ન આવી હોય એને અછાંદસ। એટલે કે કવિએ છાંદસ અને અછાંદસ કવિતાઓ દ્વારા પણ તેમણે ગુજરાતી ભાષામાં સારું લેખન કાર્ય જે છે કરેલું છે। તેમણે 1982માં લીલેરો ઝાડ નામનો કાવ્ય સંગ્રહ જે છે એટલા માટે તેમને ગુજરાત સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર જે છે તેમને એમ કે પ્રાપ્ત થયો છે। તો આ હતો કવિ પ્રિયકાંત મણિયારનો પરિચય। હવે પછીનો આપણું વિષય વસ્તુ છે કે ખીલા। ખીલા એટલે શું? તો આપણે બધાને ખબર છે કે જે લોખંડના ખીલા જે છે કોઈ પણ લાકડાની વસ્તુને જોડવા માટે, ભેગી કરવા માટે એનો ઉપયોગ થાય છે। અથવા તો આપણે જોઈએ તો મકાન બનાવવા માટે, મકાનને બાંધવા માટે, મકાનની રચના બનાવવા માટે એ ખીલા જે છે એનો ઉપયોગ થતો હોય છે। તો અહીંયા કણે આ જે ખીલા કાવ્ય દ્વારા કવિએ ઈસુ ખ્રિસ્ત જે છે એ ભગવાન ઈસુ ખ્રિસ્તનો જે ક્રોસ ઉપર જડી દેવાનો, ટીંગાડી દેવાનો એક જે પ્રસંગ જે છે અહીંયા કણે રજૂ કરવામાં આવ્યો છે। ત્યારે શરૂઆતમાં આપણે જોઈએ તો કવિ કહે છે કે ઈસુ ખ્રિસ્તને તો જે કંઈ પણ કોઈ પણ કારણોસર
મૃત્યુદંડ જે છે આપવામાં આવે છે, ત્યારે અવિચારી લોકો જે છે કે જે કંઈ પણ સારા નરસાનું ભાન વિનાના લોકો જે છે એ તો ઈસુ ખ્રિસ્તને પેલા ક્રૂસ ઉપર લાકડાના સ્તંભ ઉપર ખીલા લગાવી જડી દઈ અને પોતે એમ કે ચાલ્યા જાય છે. ત્યારે ઈસુ ખ્રિસ્તનું શરીર જે છે એ પેલા કોષ ઉપર એમ કે લટકાડેલું છે, એના કપાળમાં, હાથમાં, છાતીમાં, પગમાં જે છે ખીલા મારેલા છે, જેના કારણે એના શરીરમાંથી લોહી જે છે એમ કે નીતરી રહ્યું છે. ત્યારે કવિ કહે છે એના શરીરમાંથી નીતરતું લોહી જે છે એ સૂર્ય જો એમ કે શુદ્ધ એમ કે પવિત્ર છે, એમાં ચંદ્રની જેવી જે શીતળતા જે છે એમાં એમ કે શોભતી હતી. બરોબર ગામના લોકો જે છે આખું કૃત્ય કરી એમ કે ચાલ્યા જાય છે, ત્યારે એક વૃદ્ધ વ્યક્તિ જે છે એ લાકડીના ટેકે ટેકે એ વધસ્તંભ પાસે એમ કે આવે છે, અને આવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ જે ઈસુ ખ્રિસ્તના શરીરમાં જે ખીલા લગાવવામાં આવ્યા હતા એ ખીલાનું સર્જન કરનાર લુહાર છે. એટલે તરત એ લુહાર આવી તાકી તાકીને પોતે જોઈ રહ્યા છે, તરત એ પોતે વિચારે છે, અરે રે આ પેલા પ્રાણઘાતક એટલે પેલા મારી નાખે એવા ખીલાનું સર્જન તો એમ કે મેં કરેલું છે, એ ખીલા તો એમ કે મેં ઘડેલા છે, એને તો મેં બનાવેલા છે, તો શું ખરેખર એ ખીલા જે છે એ કોઈના મૃત્યુ માટે, કોઈને મારી નાખવા માટે મેં એમ કે ઘડ્યા હતા? આમ તો મને ઘણી બધી વેદના થાય છે. ત્યાર પછી એટલે પોતે વિચારે છે કે મેં તો માત્ર સારી ભાવનાથી, સારા હેતુથી લોકો મકાન બાંધે એટલા માટે ખીલાનું એમ કે સર્જન એમ કે કર્યું હતું. એટલે કવિ કહે છે કે સર્જન કરનાર હંમેશા પ્રત્યેક નાત હંમેશા પવિત્ર હોય, સારા કાર્ય માટે જ પોતે એમ કે સર્જન એમ કે કરતા હોય છે, અને એની સાથે સાથે તો એની સારી ભાવના પણ એમ કે જોડાયેલી હોય છે. પણ જ્યારે એ જ પોતે કરેલા સર્જનનો જ્યારે લોકો અવિચારીપણે દુરુપયોગ કરવામાં આવે, એનો દુરુપયોગ થાય, બીજા લોકોને નુકસાન પહોંચાડે, હાનિ પહોંચાડે, તે ખરેખર જે સર્જન કરનાર વ્યક્તિને ઘણી બધી વેદના જે છે એમ કે થતી હોય છે. તો આ કાવ્યમાં પણ ઘડિયા અને જડિયા આ બે શબ્દો છે, ઘડવું એટલે કે સર્જન કરવું, અને જડિયા એટલે કે એમાં લગાવવું, મારવું. તો આ રીતે એણે આ કાવ્ય જે છે એનો સારાંશ ઈસુ ખ્રિસ્તનો પ્રસંગ જે છે એણે રજૂ કર્યો છે. એટલે કે કોઈ પણ સર્જન, કોઈ પણ આ જે જગતમાં જે છે એમ કે બે પ્રકારના લોકો જે છે એમ કે જોવા એમ કે મળતા હોય છે. ઘણા બધા લોકો જે છે એ પોતે એમ કે સર્જનાત્મક વૃત્તિ ધરાવતા હોય છે, ઘણા બધા લોકો તો કે સંહારાત્મક વૃત્તિ જે છે ધરાવતા હોય છે, કારણ કે બે પાસા છે. ઘણા બધા લોકોનું સર્જન કરે છે, ઘણા બધા લોકો એ જ વસ્તુ દ્વારા એનું જે સંહાર જે છે એ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિસ્તારથી આ કાવ્ય જે છે આપણે સમજશું. મેદની વિખરાય ને આ વૃદ્ધ જેની કાય, તે લોહાર આવે કાશના એ ક્રૂસ પાસે, જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું શુદ્ધ જાણે સૂર્યનું, ને લોચને વિલસે વળે તો ચંદ્રનું માધુર્ય શું, જય જુએ શું એક શ્વાસે, મેં મકાનો બાંધવાને જે ઘડિયા રે તે ખીલા તો અહીં જડિયા. તો શબ્દ છે મેદની એટલે કે માણસોનું ટોળું, માણસોનું જૂથ. કારણ કે આપણે કહે ને કે લોકોનું ટોળું જે છે એમ કે તો કે મેદની કહેવાય. તે પછી આપણે જોઈએ તો ગાયોનું ટોળું ને તો ગાયોના ટોળાને ધણ કહેવાય, ભેંસોનું ટોળું હોય તો એને ખાડું કહેવાય. પછી ઘેટા બકરાનું ટોળું જે છે ખાસ કરીને ઘેટાનું ટોળું હોય તો એને કહેશે ગાડું કહેવાય, અને અથવા તો ઘેટા બકરાનું ટોળું જે બકરાનું ટોળું જે છે તો કહેશે વાઘ, અથવા ઘેટા બકરાના ટોળાને પણ વાઘ જે છે કહેવામાં આવતું હોય છે. એટલે ગાયોના ટોળાને તો કે ધણ કહેવાય, ભેંસોનું ટોળું હોય તો એને ખાડું કહેવાય, ઘેટા બકરાનું ટોળું જે છે એને વાઘ પણ કહેવાય અને ગાડું પણ કહેવાય, અને માણસોનું ટોળું એટલે કે મેદની. વિખરાય, વિખરાવું એટલે કે છૂટા પડવું, નોખું થવું, જુદું પડવું. કાય, કાય એટલે કે શરીર, તન, દેહ. લોહાર એટલે કે લુહાર, લોખંડના ઓજારો બનાવનાર વ્યક્તિ. કાષ્ઠ એટલે કે લાકડું. તે પછી ક્રૂસ એટલે કે ઈસુનો વધ સ્તંભ અથવા તો ખ્રિસ્તી ધર્મના લોકોનું ધાર્મિક ચિહ્ન કે જે આપણે જોયું હોય કે પેલું ચોકડી કરેલું જે છે તે એમ. જે થકી એટલે કે જેમાંથી, નીતરી રહ્યું, નીતરવું એટલે કે ઉપરથી ટપકવું. રક્ત એટલે કે લોહી, શોણિત, ખૂન, શુદ્ધ એટલે પવિત્ર, સૂર્ય એટલે સૂર્ય, લોચન એટલે કે આંખ, અને લોચન એટલે કે આંખોમાંથી, આંખમાંથી. તે પછી વિલસે એટલે કે શોભે, શોભાયમાન.
माधुर्य એટલે કે મધુરતા, શીતળતા। એક શ્વાસ એટલે કે એક શ્વાસે ઝડપથી। મકાનો બાંધવા એટલે કે મકાન બનાવવા। ઘડિયા, ઘડિયા એટલે કે ઘડવું, બનાવવું, તૈયાર કરવું, સર્જન કરવું। અને જડિયા, જડિયા એટલે કે એના બે અર્થ થાય। એક જડવું એટલે કહે ને કે મને મળવું, જડવું એટલે કે મળવું, પ્રાપ્ત થવું। પણ આપણે જડિયા એટલે કે લગાવવું, તેમાં ખોસવું, તેમાં મારવું। કવિ કહે છે કે મેદની વિખરાય ને વૃદ્ધ જેની કાય, તે લોહાર આવી કાશના એક કૃષ પાસે। એટલે આપણે કીધું કે જે આ ખીલા કાવ્ય જે છે ઈસુ ખ્રિસ્તનો જે વધસ્તંભ જે છે એનો પ્રસંગ અહીંયા કણે રજૂ કરવામાં આવે છે। એક ગામ જે છે એ જ ગામમાં જે કાંઈ પણ અવિચારી લોકો જે છે એ બધા એમ કે ભેગા મળી અને ઈસુ ખ્રિસ્તને કોઈ પણ કારણોસર એની હત્યા જે છે ને એમ કે મારી નાખવામાં આવે છે। ત્યારે ઈસુ ખ્રિસ્તને મારી નાખવા માટે એક મોટો બધો લાકડાનો જે સ્તંભ જે છે બનાવવામાં આવે છે। અને એ જે સ્તંભ ઉપર ઈસુ ખ્રિસ્તને સુવડાવી એના કપાળમાં જે છે, હથેળીમાં જે છે, છાતીમાં છે, પગમાં જે છે એમ કે લાકડાની સાથે પેલા વધસ્તંભની સાથે ખીલા જે છે શરીરમાં જડી દઈ અને ઈસુ ખ્રિસ્તને જે છે એની હત્યાને એમ કે મારી નાખવામાં આવે છે। એટલે કે ગામના બધા લોકો ભેગા મળી અને ગામના પાદરમાં આ ઈસુનો જે વધ જે છે એમ કે વધ કરે છે। એટલે કે એના જે વધસ્તંભ ઉપર ખીલા દ્વારા એમ કે જડી દેવામાં આવે છે। પછી તો બધા જે લોકો જે છે એ પોતપોતાના ઘર તરફ એમ કે ચાલ્યા જાય છે। એટલે કીધું કે મેદની વિખરાય એટલે કે માણસો જે છે, માણસોનું ટોળું જેવા ઈસુ ખ્રિસ્તના હાથમાં, પગમાં, છાતીમાં કે કપાળમાં ખીલા જે છે એમ કે જડી દીધા અને સ્તંભ જે છે ઊભો કરી દીધો। પછી તો ગામના બધા જ લોકો, માણસોનું કોઈ ટોળું જે છે, જૂથ જે છે એ ત્યાંથી એમ કે વિખરાઈ ગયું, છૂટું પડી પોતપોતાના ઘર તરફ એમ કે ચાલ્યું ગયું। ત્યારે પાછળ માત્ર બસ વધસ્તંભ ઉપર એક ઈસુ ખ્રિસ્ત જે છે ઉપર એમ કે ટીંગાડેલા હતા। ત્યારે એક વૃદ્ધ વ્યક્તિ જે છે, વૃદ્ધ લુહાર, લોખંડના ઓજારો બનાવનાર વૃદ્ધ લુહાર લાકડીના ટેકે ટેકે એ વધસ્તંભ પાસે એમ કે આવે જોઈએ છે તો વધસ્તંભ ઉપર તો ઈસુ ખ્રિસ્તનું જે મૃત શરીર જે છે એમ કે ખીલા દ્વારા એમ કે જડેલું હોય છે, લટકાડેલું હોય છે। અને ત્યારે એ વૃદ્ધ લુહાર જે છે પેલા લાકડાના વધસ્તંભ ઉપર જડેલા, લગાવેલા ઈસુ ખ્રિસ્તના પેલા મૃત શરીરને પોતે એમ કે જુએ છે। અને જોતાની સાથે જ એને ઘણી બધી વેદના થાય છે। ત્યારે કવિ જે છે પોતે કલ્પના કરે છે, કીધું ને કે જે થકે નીતરી રહ્યું રે રક્ત એવું શુદ્ધ જાણે સૂર્યનું, ને લોચને વિલસે વળી તો ચંદ્રનું માધુર્ય શું। એટલે કે વૃદ્ધ વ્યક્તિ તો ત્યાં કણે આવી અને જે પેલા લાકડાના સ્તંભ ઉપર ઈસુ ખ્રિસ્તના શરીરને જડી દેવામાં આવ્યું છે એ પોતે તાકે તાકીને એમ કે જોઈ રહ્યો છે। ત્યારે ઈસુ ખ્રિસ્તના શરીરમાંથી જે પેલું જે ખીલાના કારણે લોહી જે છે, લોહી એમ કે ટપકતું હોય છે। ત્યારે કવિ કલ્પના કરે છે ઈસુ ખ્રિસ્તના શરીરમાંથી પેલું લોહી એમ કે ટપકી રહ્યું છે, એ લોહી તો સૂર્ય જેવું, એ લોહી તો સૂર્ય જેવું શુદ્ધ અને પવિત્ર છે। અને એની આંખોમાં તો ચંદ્રની શીતળતા જે છે, મધુરતા છે એ છલકાઈ રહી છે। ઈસુ ખ્રિસ્તને શરીર પેલા વધસ્તંભ પર તો જડી દીધા છે, છતાં પણ જે છે શરીરમાંથી ટપક 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 કરતું લોહી જે છે ટપકતું હોય છે। ત્યારે કવિને કલ્પના કરે છે કે ઈસુ ખ્રિસ્તને ભલે પેલા વધસ્તંભ પર જડી દેવામાં આવ્યા હોય પણ છતાં એના શરીરમાંથી જે નીતરી રહેલું, ટપકી રહેલું લોહી જે છે એ સૂર્ય જેવું એમ કે શુદ્ધ અને પવિત્ર છે। એની આંખોમાં તો ચંદ્ર જેવી શીતળતા જે છે, મધુરતા જે છે એ એમ કે શોભી રહી છે। અને પેલો વૃદ્ધ લુહાર તો તાકી અને પોતે એમ કે જોઈ રહ્યો છે। અને ત્યારે તો એક જ શ્વાસે જે છે જઈ જુએ શું એક શ્વાસે વધસ્તંભ પાસે પોતે જુએ છે, એક જ શ્વાસે ઝડપથી જે છે એ પોતે એમ કે બોલી જાય છે। શું બોલે છે? કરે રે મેં મકાન બાંધવા માટે, મકાન બનાવવા માટે જે ખીલા ઘડ્યા હતા, જે બનાવ્યા હતા, જેનું સર્જન કર્યું હતું એ ખીલા તો અહીં ઈસુ ખ્રિસ્તના શરીરમાં એમ કે જડ્યા છે। તરત પેલો વૃદ્ધ લુહાર જે છે એ પેલા લાકડાના સ્તંભ ઉપર ઈસુ ખ્રિસ્તના શરીરને જડી દીધું છે અને પોતે તાકીને જુએ છે। અને ફરી પાછું એક જ શ્વાસે જે છે પોતે એમ કે બોલી ઉઠે છે, કરે રે મેં મકાન બાંધવા, જે પેલા ઈસુ ખ્રિસ્તના શરીરમાં પેલા ખીલા લગાવેલા છે એ ખીલા જોઈને કહે છે કે મેં તો મકાન બાંધવા માટે, મકાન બનાવવા માટે થઈ અને પેલા ખીલાનું સર્જન એમ કે મેં કર્યું હતું।
પણ એ ખીલા ઈસુ ખ્રિસ્તના શરીરમાં જડી દેવામાં આવ્યા છે. તો અહીંયા કણે જ ઈસુ ખ્રિસ્તનું પેલું જે વધસ્તંભ જે છે જોઈ તરત પેલા લુહારને ઘણી બધી વેદના થાય છે, એના શરીરમાં ઘણું બધું એમ કે દુઃખ થાય છે. કારણ કે પેલા લુહારે જોયું કે ઈસુ ખ્રિસ્તના શરીરમાં જે પેલા ખીલા લગાવવામાં આવ્યા છે એ ખીલા તો મેં ઘડ્યા છે, એ ખીલાનું સર્જન તો મેં કર્યું છે, એ ખીલા તો એમ કે મેં બનાવ્યા છે. કારણ કે મેં તો સારી ભાવનાથી, સારા હેતુથી જે છે સદુપયોગથી એ ખીલાનું સર્જન કર્યું હતું કે હું ખીલા બનાવીશ તો એ ખીલા દ્વારા લોકો જે છે પોતે મકાન બાંધશે, મકાન પોતે એમ કે બનાવશે, લાકડા જે છે પોતે એમ કે જોડશે. પણ અત્યારે અવિચારી લોકોએ તેનો દુરુપયોગ કર્યો છે. મારા જે ખીલા જે છે એ કોઈના મૃત્યુનું કારણ બન્યા છે, મારા જે ખીલા જે છે એ આપણે કોઈનું મોતનું નિમિત્ત એમ કે બન્યા છે. માટે પેલું લુહાર જે છે ઘણી બધી વેદના થાય છે, ઘણું બધું એમ કે દુઃખ થાય છે કે મારા જાતે સર્જન મેં તો એમ કે સારી ભાવનાથી, સારા હેતુથી જે છે કે મકાન બાંધવા માટે થઈને જ મેં એમ કે ખીલા બનાવ્યા હતા, પણ આપણે તો એ ઈસુ ખ્રિસ્તના શરીરમાં જે છે જડી દેવામાં આવ્યા છે. એટલા માટે પેલો લુહાર જે છે ઘણી બધી એમ કે વેદના થાય છે, દુઃખ જે છે પોતે અનુભવતું હોય છે. એટલે કે આ રીતે ઘણા બધા લોકો જે છે એ પોતે સર્જનાત્મક અને સહારાત્મક વૃત્તિ જે છે પોતે ધરાવતા હોય છે. પણ છતાં પણ જ્યારે સહારાત્મક વૃત્તિ એમ કે એ લોકો કરતા હોય છે ત્યારે ઘણા બધા સર્જન કરનાર વ્યક્તિને પણ ઘણી બધી વેદના જે છે એમ કે થાય છે કે મેં આ વસ્તુ બનાવી અને મારા જ કારણે જે છે બીજા માટે કે નુકસાનકારક સાબિત થઈ, બીજાનું એમ કે મોતનું કારણ બની, તેની ઘણી બધી વેદના જે છે એ થતી હોય છે. તો અહીંયા કણે પણ આ લુહારને પણ આવી જે વેદના જે છે એ વેદના થાય છે. આ નભ ઝૂક્યું માંથી, એટલે કે આ કાવ્ય જે છે ખીલા એ આ નભ ઝૂક્યુંમાંથી લેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણું ખીલા કાવ્ય જે છે આપણે પૂરું કરીએ છીએ. હવે આપણું બીજું કાવ્ય છે હું ચાહું છું. ચાહવું એટલે કે પ્રેમ કરવો, હું પ્રેમ કરું છું. એમના કવિ છે ત્રિભુવન લુહાર અને એમનું ઉપનામ છે સુંદરમ. ત્રિભુવન લુહાર ઉર્ફે સુંદરમનો જન્મ 22/3/1908 થયો હતો અને 13/1/1991 રોજ કવિ સુંદરમ છે તે અવસાન પામ્યા હતા. ત્રિભુવન પુરુષોત્તમદાસ લુહાર ઉર્ફે સુંદરમનો જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનું જે મિયામાતર ગામ છે ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ જે છે એ ભરૂચમાંથી પ્રાપ્ત કર્યું હતું. તે પછી ઈસવીસન 1925 થી 1929 સુધી પોતે વિદ્યાપીઠમાં જે છે પોતે અભ્યાસ કર્યો હતો. ઈસવીસન 1929માં તેમણે સંસ્કૃત વિષય સાથે અંગ્રેજી, એટલે કે સંસ્કૃત સાથે અંગ્રેજી વિષયમાં પોતે સ્નાતક જે છે ગ્રેજ્યુએશન જે છે પૂરું કર્યું હતું. તે પછી ઈસવીસન 1945માં જે પોંડિચેરીમાં આવેલો અરવિંદ આશ્રમ જે છે ત્યાં આખા પોતાના પરિવાર સાથે જ પોતે કાયમી લોકોની સેવા માટે જે છે સાધના માટે એ પોંડિચેરી આશ્રમમાં, અરવિંદ આશ્રમમાં જે છે પોતે સ્થાયી થયા હતા. ત્યાં તેમણે દક્ષિણા સામાયિકનું સંપાદન કર્યું, એટલે કે ત્યાં અરવિંદ આશ્રમમાં જઈ અને દક્ષિણા નામનું જે સામાયિક પત્ર જે છે ને પોતે સંપાદન એમ કે કરેલું છે. તેમણે કોયા ભગતની કડવી વાણી, કાવ્ય મંગલા, વસુધા, યાત્રા, રંગ રંગ વાદળિયા જેવા અનેક કાવ્ય સંગ્રહોની રચના કરી છે. તો સાથે અર્વાચીન કવિતા, અવલોકના, સમર્ચના, સાહિત્ય ચિંતન જે વિવેચન કરેલા ગ્રંથો પણ તેમણે લખેલા છે. કવિ સુંદરમને રણજીતરામ સુવર્ણચંદ્રક, મહિડા પારિતોષિક, નર્મદ સુવર્ણચંદ્રક તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર જે છે એ પ્રાપ્ત થયો છે. તો આ તો કવિનો પરિચય. હવે પછી આપણો વિષય વસ્તુ છે હું ચાહું છું, એટલે કે હું પ્રેમ કરું છું. તો હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની ને જે અસુંદર રહી તે સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહી. ચાહું છું એટલે કે પ્રેમ કરું છું. ચીજ એટલે કે વસ્તુ, સૃષ્ટિની એટલે આખી દુનિયાની, જગતની, આખા વિશ્વની. અસુંદર એટલે કે જે સુંદર નથી તેવું, જે નથી ગમતું તેવું. તેહ એટલે કે તેને, સર્વને એટલે કે બધાને. મૂકું કરે એટલે કે કરી મૂકું, બનાવી દઉં. સુંદર એટલે કે સુંદર. ચાહી ચાહી એટલે કે પ્રેમ કરી કરી. તો આપણે કવિએ જે છે પ્રેમનો મહિમા જે છે એનું એમ કે વર્ણન કર્યું છે. કવિ કહે છે કે હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની ને જે અસુંદર રહી તે સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહી. એટલે કવિ કહે છે કે હું જગતની તમામ સુંદર વસ્તુ જે છે કે વ્યક્તિ જે છે બધાને એમ કે ચાહું છું, પ્રેમ કરું છું, અને જે અસુંદર
વસ્તુ કે વ્યક્તિ જે છે એને બધાને હું ચાહીને પ્રેમ કરી સુંદર બનાવી દઈશ. કવિ કહે છે કે હું જગતની, વિશ્વની, દુનિયાની જે કાંઈ પણ તમામ સુંદર વસ્તુ કે વ્યક્તિ જે છે બધાને હું ચાહું છું, બધાને ખૂબ જ પ્રેમ કરું છું, પણ જે અસુંદર વસ્તુ કે વ્યક્તિ છે એને પણ હું ચાહીને પ્રેમ કરીને સુંદર બનાવી દઈશ. તો આ રીતે અહીંયા કવિએ પ્રેમનો મહિમા જે છે, સ્નેહ જે છે, મમતા જે છે, હેત જે છે, વહાલ જે છે એનો મહિમા અહીંયા બતાવવામાં આવ્યો છે. કવિ કહે છે કે જે કે ઘણા બધા લોકો તો જગતની જે કંઈ પણ સુંદર વ્યક્તિને, તો જગતની દુનિયાની કોઈ પણ સુંદર વ્યક્તિ કે પછી વસ્તુ પ્રત્યે હંમેશા ટૂંકમાં લગાવ હોય છે, પ્રેમ હોય છે, સ્નેહ હોય છે, લાગણી હોય છે, પણ કોઈ પણ વ્યક્તિને અસુંદર વસ્તુ કે વ્યક્તિ જે છે એ ક્યારેય પસંદ આવતી નથી, ગમતી નથી હોતી. પણ આપણે કવિ કહે છે કે જગતની જે કંઈ પણ સુંદર વસ્તુ કે વ્યક્તિને તો હું ચાહું છું, પ્રેમ કરું છું, પણ જે અસુંદર વસ્તુ જે છે કે વ્યક્તિ જે છે એને પણ હું ચાહી વારંવાર પ્રેમ કરી હું સુંદર જે છે સુંદર એમ કે બનાવી દઈશ. કારણ આપણે આજ હું ચાહું છું, આ કાવ્ય દ્વારા આપણે કવિ જે છે તો કે સમાજમાં કોઈ પણ વ્યક્તિ જે છે એ સમાજમાં જે રાગ દ્વેષ જે છે, ઊંચ નીચ જે છે, તારું મારું જે છે, અથવા તો એવા ઘણા બધા જે સંબંધો જે છે એને ટૂંકમાં જાળવવામાં આપણે કવિ જે છે તો એમ કે વાત કરતા હોય છે. કારણ કે જો દરેક વ્યક્તિ જે છે એમ કે જો ચાહવામાં આવે તો વ્યક્તિ પ્રત્યે આપણને લગાવ જે છે, લગાવ એમ કે થાય છે. કારણ તો જે કાંઈ પણ સ્નેહના સંબંધો જે છે એમ કે નાશવંત જે છે, કાયમ માટે સ્નેહના સંબંધો જે છે એમ કે ટકાઈ રહેતા નથી. પણ જો જે કાંઈ પણ સ્નેહના સંબંધો જે છે નાશવંત જો કદાચ વારંવાર એમ કે ચાહવામાં આવે તો શાશ્વત કાયમી સંબંધો જે છે એમ કે ટકી રહેતા હોય છે. એટલા જ માટે આપણે કવિ જે છે પોતે એમ કે સમજાવે છે કે જે કાંઈ પણ જગતના, વિશ્વની જે અસુંદર વસ્તુ જે છે એની પણ હું ચાહી પ્રેમ કરી સુંદર જે છે એ બનાવી દઈશ. એટલે કે આપણે વ્યક્તિની વાત કરે છે કે ઘણા બધા લોકો જે છે એમાં સુંદર વસ્તુને કે વ્યક્તિને પોતે ચાહતા હોય છે, પણ આ સુંદર વસ્તુ જે છે કે વ્યક્તિને પોતે ચાહતા નથી, જેના કારણે એના પ્રત્યે તો રાગ દ્વેષ, ઈર્ષા, અણગમો જે છે ઉત્પન્ન થતી હોય છે. એમાંથી જ ઝઘડો કે જે કાંઈ પણ જે છે બધું એમ કે થાય છે. પણ જો ખરેખર દરેક વસ્તુ કે વ્યક્તિને જ એમ કે ચાહવામાં આવે, પ્રેમ કરવામાં આવે, એના પ્રત્યે સ્નેહ જે છે દાખવવામાં આવે, એક પણ વસ્તુ જે છે અસુંદર એમ કે ન રહે, એક પણ વસ્તુ પ્રત્યે કે વ્યક્તિ પ્રત્યે પણ અણગમો ન થાય, તો ખરેખર જે કાંઈ પણ જીવનમાં એક સ્નેહ, મમતા કે વહાલ જે છે એ જળવાઈ રહે છે. તો અહીંયા કવિ દરેક અસુંદર વસ્તુને પોતે ચાહી અને પોતે સુંદર બનાવવાની વાત એમ કે કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે કાવ્ય જે છે, કાવ્ય બે કાવ્ય, એક જે છે ખીલા અને બીજું જે છે હું ચાહું છું, આપણે પૂરા કરીએ છીએ. તો તમને બધાને સરસ રીતે આ કાવ્ય જે છે સમજાઈ ગયું હશે. તો ફરી પાછા આપણે આગળના વિડીયો લેક્ચરમાં કોઈ નવા જ ટોપિક સાથે ફરી પાછા મળશું. અસ્તુ.